અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં એફએસએલ રિપોર્ટમાં તથ્ય કાર 142ની સ્પીડે ચલાવતો હોવાનો થયો ખુલાસો। તથ્ય પટેલના અકસ્માતમાં પોલીસે ખોલ્યા અનેક રાજ। તથ્ય પટેલે ગાંધીનગરમાં પણ અકસ્માત સર્જ્યો હતો। પૃથ્થકરણ કરી તમામ ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવા, વાહનની સ્પીડ, વાહનનો કાટમાળ અને અથડામણ સમયે સામેલ વાહનોની સ્થિતિનો આપણે તપાસ કરેલ છે। બનાવના સમયે 17થી વધુ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ મળેલ છે, એના તપાસના કામે ઉપયોગ લેવામાં આવેલ છે। વાહનની સ્પીડ 141.27 રિપોર્ટમાં આવી ગયેલ છે, એની સ્પીડ વધુ છે, ક્લિયર થઈ ગઈ છે। વાહનની જે લાઇટ છે, જે ગાડી વાપરવામાં હોય છે, એ ગાડી બી દિવસના જે પ્રકાશ હોય છે એ પ્રકાશ મુજબની એની લાઇટ હોય છે, એ ક્લિયર થઈ ગઈ છે। સર, બીજા કયા રિપોર્ટ છે કે જે રિપોર્ટ આવવાના બાકી હતા એ રિપોર્ટ આવી ગયા છે? જગુઆર કંપની છે, જગુઆર કંપની તરફથી જે એમના ટેકનિશિયન અને એન્જિનિયર દ્વારા જે રિપોર્ટ આપણે માંગવામાં આવેલ છે ગાડીના, એ આવવા પર બાકી છે, કારણ કે એ એમના ડિકોડ એનું જે કરીને એ લોકો યુકેથી મંગાવતા હોય છે, એટલે એ આજે રાત સુધીમાં આવવાની શક્યતા છે। એમના હેડ એન્જિનિયર સાથે પણ અમે વાત કરી છે અને એ મોકલી આપશે। એમનું જે યુકેના જે ડિકોડ એ લોકો કરી આપે એટલે એની જે વિગત આપણે માંગી છે એ બધી તમામ આપી દેવામાં આવશે। અને જે આપણે ડીએનએ પરીક્ષણ માટેના જે સેમ્પલને નમૂના લીધા છે એને થોડો 1 દિવસનો સમય લે છે, એટલે એ પણ આવતીકાલ સુધીમાં એના ડીએનએ સેમ્પલ પણ આપણને એ તપાસના પુરાવામાં મળી જશે। અત્યાર સુધી કેટલા લોકોના નિવેદન લીધા? નિવેદનમાં શું ખાસ એવું મહત્વનું પુરાવા સામે આવ્યા છે? આપણા પણ અગત્યના પુરાવા છે, પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ આપણને મળી ગયા છે, 17થી વધુ સાક્ષીઓ છે, એના નિવેદન થઈ ગયા છે અને એમની હાજરી ત્યાં પ્રસ્થાપિત થાય એ માટેના આપણી પાસે પૂરતા પુરાવા, વૈજ્ઞાનિક ઢબના તમામ પુરાવા